નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજીની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં તમારો સારો સ્કોર થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે. પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુ એક વિનંતી એ છે કે અમારા આ વિડીયોને વધુમાં વધુ સંખ્યામાં તમે શેર કરશો. જોઈએ વિગતો. હા, હવે આ જે મુદ્દો અથવા નિયમ છે એ ટેન્સ અંગેનો છે, રાઈટ? અને પરીક્ષામાં એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી વખતે આ પરીક્ષામાં પૂછાય છે. જોઈએ મુદ્દો. એકબીજા સાથે સંકળાયેલી ભૂતકાળની બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા પહેલાં બની હોય તે માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પછીથી ક્રિયા બની હોય એ માટે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ આવે છે. ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું કે ભૂતકાળની બે ક્રિયામાંથી જે પહેલાં બની હોય એમાં પૂર્ણ ભૂતકાળ, પછી બની હોય એમાં સાદો ભૂતકાળ. આને લગતું કોઈને કોઈ વાક્ય પરીક્ષામાં પૂછાતું હોય છે. આઈ હર્ડ ધીસ ન્યૂઝ બિફોર યુ ટોલ્ડ મી. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કે તમે કહ્યું એ પહેલાં મેં આ સમાચાર સાંભળ્યા હતા. તો સમાચાર જે સાંભળ્યા હતા એ ક્રિયા પહેલાં છે, એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવે. આઈ હેડ હર્ડ ધીસ ન્યૂઝ બિફોર યુ ટોલ્ડ મી. આ વિધાન સાચું થશે. When the police came, the thieves ran away. તો આ ખોટું છે. પોલીસ આવી એ પહેલાં ચોર ભાગી ગયા હતા. તો અહીંયા આ વાક્ય સાદા ભૂતકાળમાં નહીં પણ પૂર્ણ ભૂતકાળમાં આવે. When the police came, the thieves had run away. એટલે આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. જોઈએ બીજો નિયમ. હા, હવે આ જે મુદ્દો છે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટને લગતો મુદ્દો છે. મિત્રો, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કર્તા અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ. ક્રિયાપદ એકવચનમાં આવશે કે બહુવચનમાં આવશે એનો જે અભ્યાસ છે એને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. વાક્યમાં જ્યારે બે કર્તા એટલે કે એમાં બે સબ્જેક્ટ આપ્યા છે ની સાથે નોટ આવેલો હોય, એની સાથે નોટ શબ્દ જોડાયેલો હોય, તો ક્રિયાપદ જેની સાથે નોટ જોડાયેલ નથી એ કર્તા મુજબ આવે. એટલે તમારે શું યાદ રાખવાનું છે? કયું ક્રિયાપદ આવે કે જેની સાથે નોટ જોડાયેલ નથી તે કર્તા મુજબ આવે. જોઈએ. નોટ આઈ, શી નીડ ધ હેલ્પ. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કે નોટ છે એ આઈની સાથે જોડાયેલું છે, એટલે એના પ્રમાણે નહીં આવે. જેની સાથે જોડાયેલું નથી એવા બીજા શબ્દની કર્તાની સાથે આવશે. તો અહીંયા કર્તા એ શી છે, તો પછી એને એસ લાગશે. નોટ આઈ, શી નીડ્સ ધ હેલ્પ. હવે એને તમે બીજી રીતે પણ સુધારી શકો. આઈ, નોટ શી નીડ ધ હેલ્પ. આ નોટ છે એને તમે શી સાથે જોડ્યું એટલે આના પ્રમાણે નહીં આવે પણ આઈ પ્રમાણે. આઈ નીડ ધ હેલ્પ એટલે આ વાક્યને આ રીતે પણ સુધારી શકાય. ધ લીડર, નોટ ધ ફોલોઅર્સ, આર રિસ્પોન્સિબલ ફોર ઇટ. શું ધ્યાનમાં રાખવાનું? જે નોટ જેની સાથે જોડાયું હોય એ પ્રમાણે ક્રિયાપદ ના આવે, એ સિવાયના બીજા કરતા. તો અહીંયા લીડર છે એના પ્રમાણે આવશે. લીડર, નોટ ધ ફોલોઅર્સ, ઇઝ રિસ્પોન્સિબલ. તો અહીંયા ઇઝ આવશે, આર નહીં આવે. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખો. નોટ જેની સાથે જોડાયું હોય એ પ્રમાણે ક્રિયાપદ ન આવે. બાકીનું અથવા બીજું જે કરતા છે એ પ્રમાણે ત્યાં ક્રિયાપદ આવશે. પરીક્ષાની તૈયારી માટે અમારા વ્યાકરણના ખૂબ જ મહત્ત્વના બે પુસ્તકો છે, અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. બંને પુસ્તકો
વ્યાકરણ માટે ખૂબ ઉપયોગી છે. ત્રીજું પુસ્તક ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ વોકેબ્યુલરી શબ્દભંડોળ માટે ઉપયોગી છે. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.